પણ સત્ય તો સત્ય દુનિયામાં કેટલા હોય? અને સત્ય એ પરમાત્મા છે અને એ જ સત્યનું બીજું નામ સદગુરુ છે. ક્યાં વળે સદગુરુ છે કેવો? હે કાઠિયાવાડમાં ફૂલજર અમારા છગનરાવ મહારાજે મને 15-20 દિવસ પહેલા વાયક માટે ફોન કર્યો. હૃદયમાં એક જ એવો ભાવ કે સદગુરુનો મહિમા અમે હા કીધી. આજે અહીંયા આયા, તમારા બધાના દર્શન થયા, મહાપુરુષોના દર્શન થયા. ધનગઢી ધન ભાગ્ય. આ સંતોની ભૂમિ છે, મહાપુરુષોની ભૂમિ છે અને અહીં અમર ફળ નહીં પાકે તો બીજે ક્યાં પાકશે મારા વાલા? જેટલા અહીંયા આયા છે આ બધા અમર ફળ છે, અમર ફળ. તમે પોતાની જાતને નક્કી કરો તો ખબર પડશે. સદગુરુના શરણે જઈ, હમણાં આગળ વાત આવી, કોઈ મહાપુરુષ બોલ્યા કે હું કોણ છું આટલું જ નક્કી કરવાનું છે. ભગવાનના આત્માને, પરમાત્માને, જીવના સાચા સ્વરૂપને, જન્મીને જતા રહેલાને કોઈની એ વાતો નહીં કરવાની. તમે હાજર છો? બોલો ભગવાન. મારા હરી કટેલ છે પૂછવાની. તમે બધા હાજર છો ને? હે, તમે કોણ છો? બસ આટલું નક્કી કરો. 4 વેદનો સાર તમે છો. અત્યાર સુધીના જેટલા ભજન સત્સંગ જાણે અજાણે જેના કર્યા ને એ સાચું સ્વરૂપ તમે છો. તમારા ભજન થઈ રહ્યા છે અખિલ બ્રહ્માંડની અંદર. તમે આવા મહાન છો. નક્કી કરો તો ખબર પડે. બની બનાવેલી વાતો લોકો બોલતા પોપટ વિદ્યામાં બહુ શીખી ગયા છે. કોઈની અમે નિંદા ટીકા કરવા નથી આયા. અમે તો પગે લાગીએ મારા બાપા. અમે જ્ઞાની નથી, અમે મહાપુરુષ નથી, અમે કઈ જાણતા નથી, જાણકારીના અમારા દાવા નથી. અમે તો અમારા ગુરુ મહારાજે અમારા ઉપર જે પ્રેમની નજર નાખી છે એ પ્રેમનું એક નાનકડું પુષ્પ લઈને આયા છીએ તમારી જોડે કે જો આની સુવાસ તમે લઈ લો તો તમને પણ લહેર આવે ને કે ના આવે? સદગુરુનો મહિમા છે મારા વાલા. તમે કોણ છો? ભગવાન કોને કહેવાય? ભગવાન જન્મ ખરો, ભગવાન મરે ખરો, મરી જાય એને ભગવાન કહેવાય ખરો? તમે જતા રહેલાને ભગવાન માનો છો કે હાજર ને? જો જતા રહેલાની જય બોલાવવામાં ખોટો સમય વેડફી નાખશો કશું હાથમાં નહીં આવે. હાજરની વાત કરો, હાજરની. પરમાત્મા કોઈ દાડો ગેરહાજર ના થાય. શબ્દોની જાળમાં લોકોની ફસાઈ ના જતા. કોઈ તમને ફલાણો શબ્દ કે અઘરો વેદનો શબ્દ લાઈન કે તમને પાછા પાડવાની વાત કરે છે. એટલે સીધું સરળ કરીને બિરસી દે ને મારા વાલા. સીધું સરળ. કોનાથી તમે હારજીત, કોનાથી ઉપર, કોનાથી આગળ વધવાની, કોને પાછળ પાડવાની વાતોમાં કેમ અટવાયા છો? દયા કરો, દયા તમારી જાત ઉપર દયા કરો. નિર્મળ થઈ જાઓ. ઝાડમાં ફળ આવે તો ઝાડ નમી જાય. નમતા શીખો, વિનય વિવેકને લાવો. સદગુરુની વાણી અમૃતની ધારા હોવી જોઈએ. વાદ વિવાદ ના હોય, વિટંડાવાદ ના હોય, ખેંચા તોચી ના હોય, હુંસાતુસી ના હોય. કેવળ સદગુરુની વાણીમાં પ્રેમ ઉભરાતો હોય. પ્રેમ. કોઈ પણ હરિભક્ત જિંદગીમાં પહેલી વાર હોભરવા આવ્યો હોય ને તો એનું હૈયું તરબોળ પ્રેમના રસમાં થાય ને. આ સદગુરુની વાણીની અસર હોય. સદગુરુના શરણે આવે ને એનું હૈયું ઠરી જાય, ઠરવા મળે. બરફ ઉપરથી આવેલું પાણી જેમ લોટાને ઠંડો કરી દે એમ સદગુરુના અનુભવ રૂપી પ્રેમ સ્વરૂપ ઘરમાંથી બોલાતી વાણી ગમે એવો કઠણ કાળજાનો હોય પણ એના હૃદયને પલાળે ને અને પલાળે તો જ સદગુરુની વાણી મારા વાલા. સમજો. દયા કરો, દયા. બોલનારાય દયા કરે અને હોભરનારાય દયા કરે. કોણ કોના ઉપર દયા કરે? બંને પોતે પોતાના ઉપર દયા કરે. તમે તમારી જાત ઉપર દયા કરો. ક્યાં સુધી શબ્દોના આ ચક્રાવામાં ભમતા રહેશો? ક્યાં સુધી શબ્દથી ઉપર, શબ્દનો બોલનારો શબ્દાતીત છે, અક્ષરાતીત છે, ભાષાતીત છે, મનાતીત છે, અચલ છે, અવિચલ છે, અજન્મ્યા છે. આવું પરમ પદ તમારું જે પોતાનું નિજ સ્વરૂપ છે એને ક્યાં સુધી નહીં જાણો, ક્યાં સુધી શબ્દોની ગૂંચમાં ગૂંચવાયેલા રહેશો? દયા કરો, પોતાની જાત ઉપર દયા કરો. સમય નથી તમારી જોડે. તમને મને મળેલું આ શરીર સમયમાં મળ્યું છે. એક સમય એવો આવશે
સમય ના બગાડશો, સત્યના પારખી બનો, જાઓ સદગુરુના પગ પકડી પાડો, જ્યાં સુધી સત્યને ના ઓળખો તો સુધી સદગુરુના ચરણ કમળ છોડતા નહીં. થઈ છે આવી આઈઝન નિષ્ઠા ના. આ તો મલ્યાભાઈની પ્રીત છે. મળે એટલે જે ગુરુ મહારાજ, પછી ગુરુ મહારાજ ઉત્તર બાજુ ના રહ્યો દક્ષિણ બાજુ, ભેગું જ ના થાય. લગ્ની લાગી નથી હજી મોતની બીક નથી લાગી. સમસણમાં લોકો પારી આયા, સમસણમાં જાય મળતું પડતું હોય તાર સમસણીઓ વેરા ગાવો કે છેલ્લે તો ભાઈ અહીંયા આવીને આપણી રખ્યા થઈ જવાની, તો ડાયો ડમરો થઈ જાય. સમસણમાં હોય તો ઓલી અને જેવો પાર આવે એવો કે આપણે ક્યાં હતા, આપણે શું કરવાનું છે, થઈ રહ્યું, ક્યાં ગયા હતા તો ક્યાં નહીં, અને શું લાયા તો આયા થા વેપાર કે કારણ. સત્યને જાણવા માટે મનુષ્યનો અવતાર મળ્યો છે, અસત્યની ફેદા ફેદી કરવા નહીં, માયાને ચૂંથવા માટે નહીં. આ શબ્દો માયાનો હિસ્સો છે. શબ્દોના રણની અંદર મારા વાલા ભટકી ના જશો, મનખો માથે પડશે. કાલિદાસ બાપુએ લખ્યું છે, ભાઈ મને ગાતો ઓછું આવડે છે. આજે અમારા ભાઈઓ છે ને તબલચી ના અમારા વીરા, થોડો તાલ આવજો મારા બાપા. શબ્દ જંગલ માં ભટકી ગયા તો